ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરાબર ને? ચાલો હવે આજે આપણો વિષય કયો છે? ખ્યાલ છે તમને કોઈને? આજનો આપણો વિષય કયો છે? ગુજરાતી. આજનો આપણો વિષય કયો છે? ગુજરાતી. બરાબર? ચાલો હવે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ કે આપણે મેમ સૂચના લખીએ છીએ. શું કરીએ છીએ? મેમ સૂચના લખે છે અને તમારે સૂચના સાંભળવાની છે. બરાબર ને? તો ચાલો તમે નોટબુક કીટ આપણે લઈને તૈયાર થઈ જાઓ અને બેસી જાઓ. બરાબર ને? તો ચાલો મેમ સૌપ્રથમ શું કરે છે? સૂચના આપે છે. તો સૂચના તમારે સાંભળવાની છે અને પછી એને તમારે બોલવાની છે અને વર્ક કરવાનું છે. તો ચાલો સૌથી પહેલા આપણે સૂચના શું છે? વળાંકને ઘૂંટો. સૂચના શું છે? વળાંકને ઘૂંટો. પછી વળાંકના તબક્કા જોડો. સૂચના શું છે? વળાંકને ઘૂંટો, વળાંકના તબક્કા જોડો. શું છે? ઘૂંટો અને તબક્કા જોડો. પછી શું આવે છે? આપણે અને વળાંકને દોરો. શું સૂચના છે આપણી? વળાંકને દોરો. વળાંકને ઘૂંટો, વળાંકના તબક્કા જોડો અને વળાંકને દોરો. ચાલો પછી આપણે શું કરવાનું છે કે ભાઈ તબક્કા છે એને આપણે જોડીશું. શું કરશું? તબક્કા છે એને આપણે જોડીશું. ત્યારબાદ આપણે શું કરવાનું છે? પહેલા આપણે એને ઘૂંટી લેવાનું છે અને પછી તબક્કા જોડવાના છે. બરાબર ને? એ આપણે નોટબુકમાં કરવાનું છે. તો ચાલો હવે આપણે પહેલા ચાર્ટ પેપર જોઈ લઈએ. શું કરીએ? ચાર્ટ પેપર જોઈ લઈએ. ચાર્ટ પેપરની અંદર તમે જુઓ આ વળાંક તમને મળી ગયો છે. જુઓ તો અંદર, કારણ કે સૌથી પહેલા આપણે આ વળાંક પણ શીખી ગયા, ત્યારબાદ આ વળાંક શીખી ગયા, ત્યાર પછી આપણે આ વળાંક પણ શીખી ગયા ને? ત્યાર પછી આપણે દાદાજીની લાકડી પણ શીખી ગયા. પછી હવે આપણે શું કરવાનું છે? આ જે છે ને આડી લીટી ઊભી લીટી વાળો એ વળાંક શીખી જવાનો છે. જો તમને આ આડી લીટી ઊભી લીટી આવડી જાય ને તો આપને ખટારાનો ખ પણ આવડી જાય અને પતંગનો પ પણ આવડી જાય. એટલે આપણે આ વળાંક શીખવો પડે ને? તો ચાલો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણા ઘરે કીટ છે તો કીટની અંદર આપણે આવો કાગળ આવ્યો હોય એ શોધવાનો હોય ને. આ બધા વળાંકની અંદર આ વળાંક મૂકેલો હોય તો આની અંદર આપણે જોવાનું કે આજે મેં આ લેસન કરાવવાનું છે તો આ લેસન આપણે કરવાનું છે તો આનો વળાંક આપણે શેમાં શોધીશું? તો કીટની અંદર. શેમાં શોધશું? કીટની અંદર. તો આ વળાંક આપણે બે હોય. કેટલા હોય? બે હોય. આવી રીતના બે હોય અલગ અલગ. તો આપણે એ શોધવાના છે. તો આપણે પહેલા શું કરીએ છીએ કે ભાઈ સીધા સીધા છે એની ઉપર આપણે ઘૂંટીએ છીએ. શું કરીએ છીએ? એની ઉપર આપણે ઘૂંટીએ છીએ. ત્યાર પછી આપણે શું કરીએ છીએ કે થોડી જગ્યાએ પર તબક્કા કરેલા છે ને તો એ તબક્કાને આપણે શું કરીએ છીએ? પેન્સિલથી એને જોડીએ છીએ અને પેન્સિલથી આપણે જોડીએ તો આપણે શું થાય? વળાંક બની જાય. કેવી રીતે? એની બાજુનો વળાંક. તો એની બાજુના વળાંકમાં પણ આપણે શું કરશું? પેન્સિલ મૂકશું, ધીમે ધીમે એને જોડીશું, પછી બાજુ પર જઈશું એટલે આપણો વળાંક તૈયાર થઈ જાય. તો આની અંદર જુઓ આ વળાંકની અંદર કેટલી લીટીનો ઉપયોગ થયો છે? બે લીટીનો ઉપયોગ થયો છે. આની અંદર કેટલી લીટીનો ઉપયોગ થયો છે? બે
પહેલી આડી લીટી, પછી તમે નીચે જુઓ ઊભી લીટી, ત્યારબાદ પાછી આડી લીટી. એટલે કેટલી લીટી ઉપયોગ થઈ? તો બે આડી લીટી અને એક ઊભી લીટી. એવી રીતે આપણો ઉપયોગ થયેલો છે. જુઓ આ આડી લીટી કહેવાય, આ પણ આડી લીટી કહેવાય અને આ લીટી કેવી કહેવાય? ઊભી લીટી. આ લીટી કેવી કહેવાય? ઊભી. એટલે બે આડી લીટી અને એક ઊભી લીટી એ બે ભેગી કરીએ ત્યારે આપણો વળાંક તૈયાર થઈ જાય. ચાલો હવે આપણે કીટની અંદર જઈએ. તો કીટની અંદર શું છે તે જુઓ તમે બાળકો. કે કીટની અંદર સૌપ્રથમ તો તમે કાગળ ખોલી શકો છો, ડબ્બાનું ઢાંકણ ખોલો, પછી એ કીટની અંદર જોવાનું કે મારા મેમે તો આ વળાંક શોધવાનું કીધો છે, તો આપણે બીજો વળાંક શોધવાનો નથી. જે બોર્ડ ઉપર છે એ જ આપણે વળાંક શોધવાનો છે. તો તેની અંદર આપણે જોવાનું છે કે આમાં કયો છે? તો આવો છે તો એ નથી, કારણ કે આ તો ત્રાંસી લીટીનો છે અને આપણે આગળના વિડીયોમાં કરી ગયા છે. આવી ગયો છે ને આગળના વિડીયોમાં? તે નથી આવ્યો. હવે તમને ખબર પડી જવી જોઈએ. પછી હવે આવો વળાંક ક્યાં છે આપણે તમારે કીટમાં શોધવાનું. કીટમાં શોધાઈ જાય એટલે મળી જાય એટલે તમારે શું કરવાનું કે હાથમાં લઈ લેવાનું. હાથમાં તમારે લઈ લેવાનું. પછી છે તો જોવાનું કે આ આના જેવો જ છે, આ આના જેવો જ છે તમારે જુઓ છે ને. તો હવે આપણે એને શું કરવાનું છે? એને શું કરવાનું છે કે ટપકા જોડવાના છે અને ઘૂંટી લેવાનું છે. શું કરવાનું છે? ટપકા જોડવાના છે અને ઘૂંટી લેવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? વળાંક ઉપર ઘૂંટી લઈશું. તે પહેલા જુઓ તમારે આજે આપણે બે કલરના શું છે? કીટ છે. ચાર્ટ પેપર કેટલા કલરના છે? બે કલરના છે. જુઓ તમે છે ને? તો આ ચોરસ છે અને આ લંબચોરસ છે. જુઓ આમ આકાર કરો તો લંબચોરસ બની જાય અને આ ચોરસ છે. જુઓ છે લંબચોરસ કેવું છે? ચોરસ કરતાં થોડું મોટું છે. જુઓ અહીંયા દેખાય છે મોટું. ચોરસ કરતાં લંબચોરસ કહેવાય. એટલે ચોરસ કરતાં લંબચોરસ મોટું છે. ચાલો હવે આ જે છે એ ચાર્ટ પેપરનો કલર કેવો છે? ગુલાબી છે. કેવો છે? પિંક કલર. બરાબર ને? પછી આ જે ચાર્ટ પેપર છે એનો કેવો કલર છે? જુઓ તો કેવો છે? લીલો. કેવો છે? આછો લીલો છે. કેવો છે? પિસ્તા કલર જેવો છે ને? છે ને પિસ્તા કલર જેવો? તો ચાલો હવે આપણે આ વળાંકની એ કરીશું. પેન્સિલથી એને જાજીવાર ઘૂંટીશું. આપણે પેન્સિલને જાજીવાર ઘૂંટીશું. ત્યારબાદ આપણે આ વળાંક લઈશું અને આ વળાંક પર આપણે શું કરશું? ધીમે ધીમે પેન્સિલ ફેરવશું અને નીચે જઈશું અને પછી બાજુ પર એને લીટીથી કરવાનું છે. પછી વળાંક થઈ જાય એટલે આખા ટપકા તમારા પેન્સિલથી જોડાઈ જાય એટલે આપણો વળાંક તૈયાર થઈ જાય. પછી આપણે એક અહીંયા લગાડી દેવાનું છે અને એક અહીંયા લગાડી દેવાનું છે. સામસામેના પેજ ઉપર આપણે ચાર્ટ પેપર લગાડી દેવાનું છે. આપણે કીટ તૈયાર કરીને લગાવવાનું છે. ચાલો હવે આપણે શું કરશું? એને ઘૂંટીશું અને ટપકા પણ જોડીશું. બરાબર ને? તો ચાલો ધીમે ધીમે આડી લીટી કરવાની છે, પછી ઊભી લીટી કરવાની છે, પછી પાછું આડી લીટી કરવાની છે, પાછી ઊભી લીટી કરવાની છે, આડી લીટી કરવાની છે, પછી પાછી આડી લીટી કરવાની છે. જાજી વારમાં તમે કરો ને તો કેવો થઈ જાય વળાંક? જાડો. કેવો થઈ જાય? જાડો. ચાલો હવે એની બાજુમાં. તો એની બાજુમાં શું કરશું? આપણે ટપકા જોડીશું. તો ધીમે ધીમે એના ટપકા જોડશું. પછી ઊભી લીટી પર આવશું. ત્યાં પણ આપણે ધીમે ધીમે કરીશું.
પછી એને પાછા આપણે કરીશું, બરાબર ને? ચાલો હવે એની બાજુમાં, તો એની બાજુમાં પણ આપણે શું કરશું? ટપકા જોડીશું. ધીમે ધીમે આપણે એના ટપકા જોડીશું. એકદમ ધીમે ધીમે આપણે એના ટપકા જોડવાના છે, બરોબર? થઈ ગયું ને? ચાલો હવે એની બાજુમાં, તો એની બાજુમાં પણ આપણે શું કરશું? આડી લીટી કરીને શું કરશું? ઊભી લીટી કરશું. ત્યાર પછી આપણે પાછા આડી લીટી કરીશું. તો તેને પણ આપણે શું કરશું? આડી લીટી, પછી ઊભી લીટી, પછી પાછું આડી લીટી કરીશું, બરોબર ને? એટલે શું થયું? આપણો વળાંક તૈયાર થઈ ગયો. ત્યાર પછી આ ખાનું આપણે ખાલી રાખવાનું છે. શું કરવાનું છે? ખાલી રાખવાનું છે. ત્યાર પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં પણ શું છે? ટપકા કરેલા છે. શેના? તો વળાંકના ટપકા છે. આ વળાંક શું કહેવાય છે ખબર છે? આડી લીટી વાળો અને ઊભી લીટી વાળો. પછી આ જ્યારે વળાંક આપણો પૂર્ણ થઈ જાય તો આપણે ઊભી લીટી કરીએ તો પતંગનો પોપર બને. પછી ઉપર જઈને બિંદુ કરીને બહાર નીકળીએ તો ખટારાનો ખ પણ બને છે, ખલ્લો ખ પણ બને છે ને? ચાલો હવે એની બાજુના ખાનામાં, તો એની બાજુમાં શું કરશું? આપણે આડી લીટી કરીશું. આડી લીટી થઈ જાય એટલે આપણે શું કરશું? ઊભી લીટી પર ટપકા જોડશું. થઈ ગયું? ચાલો હવે એની બાજુમાં, તો એની બાજુમાં પણ તમે શું કરશો? આડી લીટીને જોડીશું એટલે આપણો વળાંક તૈયાર. શું થઈ ગયું? આપણો વળાંક તૈયાર થઈ ગયો. ચાલો હવે એની બાજુમાં, તો એની બાજુમાં પણ આપણે શું કરશું? આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી આપણે શું કરશું? આ ખાનામાં આવીશું, બરાબર ને? ચાલો તો ત્યાં પણ આપણે શું કરશું? ધીમે ધીમે એના ટપકા જોડીશું. ત્યારબાદ એને આપણે આડી લીટી કરીશું. થઈ ગયું ને? ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી આપણે શું કરવાનું છે? એને પણ આડી લીટીથી ઊભી લીટીથી જોડીશું ને? જો તમે જો આ પેન્સિલથી ધ્યાનથી તમે કરશો તો તમારા વળાંક કેવા થશે? સરસ મજાના થશે. જો તમે જરાક પણ પેન્સિલ આપણે વળાંક પરથી બહાર જતી રહે એટલે તમારો વળાંક સરસ મજાનો જોડાશે નહીં. એટલે સરસ મજાનો વળાંક જોડાશે નહીં. તો આપણે શું કરવાનું છે? ધીમે ધીમે કરવાનું છે. શું કરવાનું છે? ધીમે ધીમે. પછી ઊભી લીટી, એને પણ આપણે ધીમે ધીમે કરશું. પછી એની બાજુમાં આડી લીટી છે એને પણ આપણે જોડીશું એટલે આપણે શું બની જશે? વળાંક તૈયાર થઈ જશે. ચાલો ત્યારબાદ એની બાજુનું ખાનું, તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરીશું? ટપકાને જોડીશું. તો તેને પણ આપણે ધીમે ધીમે જોડશું. પછી ઊભી લીટી કરીશું. ત્યારબાદ આડી લીટી કરીશું એટલે આપણે શું થશે? વળાંક તૈયાર થઈ જશે. ચાલો હવે એની બાજુના ખાનામાં છે નથી ને? તો હવે શું કરશું આપણે? એની બાજુમાં, તો એની બાજુમાં આપણે શું કરશું? લખીશું. શું કરશું? ટપકા જોડીશું એટલે કે લખીશું. છે? થઈ ગયું ને? ચાલો હવે આ ખાનું છોડી દેવાનું. શું કરવાનું છે? આ ખાનું છોડી દેવાનું. પછી એની બાજુનું ખાનું, તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરશું? એને પણ આપણે ટપકા જોડશું. તે પણ આપણે કેવી રીતે જોડશું? ધીમે ધીમે એના ટપકા જોડવાના છે.
નથી, તો આપણે અહીંયા કરવાનું નથી. બરાબર. ચાલો હવે આપણે ક્યાં આવ્યા છે? નીચે આવ્યા. ક્યાં આવ્યા? નીચે. તો ત્યાં પણ આપણે શું કરીશું? વળાંકના ટપકા જોડીશું. શું કરશું? વળાંકના ટપકા જોડીશું. તો ત્યાં પણ આપણે શું કરશું? ધીમે ધીમે ટપકા જોડીશું. એકદમ ધીમે ધીમે તમારે ટપકા જોડવાના છે. બરોબર ને? ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુનું ખાનું. તો એની બાજુના ખાનામાં શું છે? વળાંકના ટપકા છે. તો ચાલો હવે એને શું કરશું? આપણે આડી લીટી કરશું. ત્યારબાદ ઊભી લીટી કરીશું. તે પણ આપણે ધીમે ધીમે કરવાની છે. ત્યારબાદ એની આડી લીટી કરવાની છે. એટલે આપણો વળાંક તૈયાર. ચાલો હવે એક ખાનું છોડી એની બાજુના ખાનામાં. તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરશું? આડી લીટીને જોડીશું. ત્યારબાદ ઊભી લીટી. ત્યારબાદ આડી લીટી. એટલે આપણે શું થયું? વળાંકના ટપકા જોડાઈ ગયા. ચાલો હવે એની બાજુના ખાનામાં. તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરશું? આડી લીટી, ઊભી લીટી, ત્યારબાદ પાછી આડી લીટી. એટલે આપણે શું થાય? વળાંક તૈયાર થઈ જાય. ચાલો હવે એક ખાનું છોડી એની બાજુના ખાનામાં. તો એની બાજુના ખાનામાં પણ શું કરવાનું છે? આડી લીટી, ઊભી લીટી અને પાછું આડી લીટી. એટલે શું થયું? આડી લીટી ભેગી કરી લીધી. એટલે આપણો વળાંક તૈયાર થઈ ગયો. થઈ ગયો ને? ચાલો હવે આ ખાનામાં છે તો નથી. એટલે આપણે આ ખાનામાં કંઈ જ કરવાનું નથી. હવે એની બાજુના ખાનામાં. તો એની બાજુના ખાનામાં પણ આડી લીટી, ઊભી લીટી, પછી આડી લીટી. એટલે શું થયું? વળાંક આપણો તૈયાર થઈ ગયો. શું થયું? વળાંક આપણો તૈયાર થઈ ગયો. ચાલો હવે એક ખાનું છોડી હવે એની બાજુમાં વળાંક આવે છે. તો એની બાજુમાં પણ શું કરવાનું છે? આડી લીટી, ઊભી લીટી, પછી એની બાજુની આડી લીટી. એટલે શું થયું? વળાંક આપણો થઈ ગયો. ચાલો હવે એની બાજુનું ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુના ખાનું. તો ત્યાં પણ આપણે શું કરશું? આડી લીટી, ટપકા ઉપર પેન્સિલ મૂકીને ઊભી લીટી ધીમે ધીમે કરવાની છે. ત્યાર પછી આપણે આડી લીટી કરવાની છે. તો આપણે શું થઈ ગયું? વળાંક તૈયાર થઈ ગયો. હવે એની બાજુના ખાનામાં. તો ત્યાં પણ આપણે શું કરશું? આડી લીટી, ઊભી લીટી, પછી પાછી આડી લીટી. બરોબર ને? એટલે આપણે શું થઈ ગયું? આપણે વળાંકને તૂટી પણ લીધું, વળાંકના ટપકા પણ જોડી લીધા. શું કર્યું? વળાંકના ટપકા પણ જોડી લીધા. ચાલો હવે આપણે શું કરવાનું છે? નીચેના ખાનામાં વળાંકને દોડવાનું છે. શું કરવાનું છે? વળાંકને દોડવાનું છે. તો વળાંક આપણે શું કરશું? સૌપ્રથમ તો આ ખૂણામાં પેન્સિલ મૂકીને આડી લીટી કરી દઈશું. શું કરશું? આડી લીટી. ત્યાર પછી આપણે શું કરશું? ઊભી લીટી. થઈ ગયું ઊભી લીટી. પછી પાછી આપણે આડી લીટી કરીને આ બાજુના ખૂણામાં જવાનું. એટલે આપણો વળાંક બને. ત્યાર પછી આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી આ ખાનામાં. તો આ ખાનામાં કરવાનું નથી. એની બાજુના ખાનામાં. તો ત્યાં પણ આપણે આડી લીટી કરીશું. પછી ઊભી લીટી કરીશું. ત્યાર પછી પાછી આપણે આડી લીટી કરીશું.
ગયો. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં શું કરશું? આડી લીટી, ઊભી લીટી, ત્યાર પછી પાછી આડી લીટી. થઈ ગયું? થઈ ગયું ને વળાંક? ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી આપણે આ ખાનામાં આવીશું. તો ત્યાં પણ આપણે શું કરશું? આડી લીટી. થઈ ગઈ આડી લીટી, પછી ઊભી લીટી, પછી એની બાજુમાં આડી લીટી. થઈ ગઈ આડી લીટી. પછી હવે એની બાજુનું ખાનું આપણે છોડી દેવાનું છે. શું કરવાનું છે? છોડી દેવાનું છે. કેમ? કે આપણે આ ખાનામાં તો લખતા જ નથી. લખીએ છીએ આપણે? નથી લખતા. તો હવે શું કરવાનું છે? એની બાજુના ખાનામાં. ક્યાં આવ્યા છે? એની બાજુના ખાનામાં. તો ત્યાં આપણે શું કરવાનું છે? આડી લીટી. થઈ ગઈ આડી લીટી, પછી ઊભી લીટી, પછી પાછું આડી લીટી કરવાની છે. એટલે આપણે શું થઈ ગયો? વળાંક તૈયાર થઈ ગયો. આગળ તો હવે આપણે બધા ટપકા કરતા આવડી ગયા છે. ઘણા બધા વળાંક પણ આપણે કર્યા છે. તો હવે આપણે આ વળાંક તો આવડી જાય ને? આપણે કેટલા બધા વળાંક શીખી ગયા છે ને? તો હવે આપણે આ વળાંક પણ આવડી જવો જોઈએ. ચાલો હવે એ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુનું ખાનું. તો એની બાજુના ખાનામાં શું કરશું? આડી લીટી, બરાબર, પછી ઊભી લીટી. થઈ ગઈ ઊભી લીટી. જોજો હે, ધ્યાનથી જોજો, કારણ કે તમારે જ કરવાનું છે. મમ્મા પાસે કરાવવાનું નથી. કંઈ પણ લેસન મમ્મી પાસે કરાવવાનું નથી. નો આવડે તો મમ્માને કહેવાનું કે મને શીખવાડે, પણ મમ્મી પાસે લેસન કરાવવાનું નથી. જો મમ્મી પાસે લેસન તમે કરાવ્યું અને મને ખબર પડી ગઈ તો હું ચેક કરીશ નહીં. ચાલો હવે એની બાજુના લીટી કરો. એટલે શું થઈ ગયો? વળાંક આપણો તૈયાર થઈ ગયો. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. પછી એની બાજુનું ખાનું. તો એની બાજુના ખાનામાં પણ શું કરવાનું છે? આડી લીટી કરવાની છે. જ્યારે આડી લીટી થઈ જાય એટલે આપણે પાછું છેલ્લેથી ઊભી લીટી કરી દેવાની છે. ત્યાર પછી આપણે પાછું નીચેથી બાજુ પર જવાનું છે. એટલે આપણે શું થઈ ગયું? આડી લીટી કરીને વળાંક તૈયાર થઈ ગયો. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુનું ખાનું. તો એની બાજુના ખાનામાં પણ શું કરવાનું છે? આપણે આડી લીટી કરવાની છે. આડી લીટી થઈ જાય એટલે પાછું આપણે એને ઊભી લીટી કરવાની છે. થઈ ગઈ ઊભી લીટી. ત્યાર પછી પાછું આપણે એને આડી લીટી કરવાની છે. એટલે આપણે શું થાય? વળાંક તૈયાર થઈ જાય. ચાલો હવે આપણે આ ખાનામાં કરવાનું નથી કરવાનું. કેમ નથી કરવાનું? કે આપણે તો ક્યારેય બાજુના ખાનામાં કરતા જ નથી. કરીએ છીએ આપણે, જુઓ તો નથી કરતા ને, એટલે આપણે અહીંયા કરવાનું નથી. હવે આપણે એક જ ખાનું રહ્યું ને એક ખાનું. આ ખાનામાં થઈ ગયું. આ ખાનામાં તો લખવાનું જ નથી. પછી એની બાજુના ખાનામાં. તો એની બાજુના ખાનામાં શું કરશું? આપણે આડી લીટી કરીશું. પછી પાછા આપણે ઊભી લીટી કરીશું. ત્યાર પછી પાછા આપણે શું કરશું? આડી લીટી. એટલે શું થઈ ગયું? આપણે વળાંક તૈયાર થઈ ગયો. થઈ ગયો ને તૈયાર. ચાલો હવે આ ખાનામાં લખવાનું છે? નથી લખવાનું, કારણ કે આપણે અહીંયાથી આપણે આ બાજુ આવીએ છીએ તો આ ખાનામાં લખવાનું આવતું નથી. આ ખાનામાં લખવાનું આવતું નથી. ત્યાર પછી એના ખાનામાં નીચેના, તો એની લાઈનમાં એને નીચેનું ખાનું આ છોડી દેવાનું અને ત્યાર પછીના ખાનામાં આવવાનું. તો ત્યાં પણ આપણે શું કરવાનું છે?
આડી લીટી કરવાની. શું કરવાનું? આડી લીટી. ત્યાર પછી ઊભી લીટી, પછી પાછું આડી લીટી. એટલે આપણો વળાંક તૈયાર. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. શું કરવાનું છે? છોડી દેવાનું છે. ત્યાર પછી આ ખાનામાં, તો આ ખાનામાં આપણે શું કરવાનું છે? વળાંક કરવાનું છે. શું કરવાનું છે? વળાંક કરવાનું છે. તો ત્યાં પણ આપણે શું કરશું? આડી લીટી, પછી પાછી ઊભી લીટી, ત્યાર પછી પાછા આપણે આડી લીટી કરીશું. થઈ ગયું ને? ચાલો હવે એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરશું? ખાનું છોડી દેવાનું છે. શું કરવાનું છે? ખાનું છોડી દેવાનું. ત્યારબાદ આ ખાનામાં, તો આ ખાનામાં પણ આપણે શું કરશું? આડી લીટી કરશું. ત્યાર પછી આપણે શું કરશું? ધીમે ધીમે ઊભી લીટી કરવાની છે. ત્યાર પછી આપણે શું કરશું? આડી લીટી. શું કરશું? આડી લીટી. થઈ ગઈ ને? ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. શું કરવાનું છે? છોડી દેવાનું. પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં આપણે શું કરશું? આડી લીટી કરીશું. બરાબર? ત્યાર પછી આપણે શું કરશું? ઊભી લીટી. થઈ ગઈ ઊભી લીટી. ત્યાર પછી આપણે આડી લીટી કરીશું. બરાબર ને? થઈ ગયું ને? ચાલો હવે આ ખાનામાં કરવાનું નહીં કરવાનું. જો તમે આ ખાનામાં કરો તો આ કેવું લાગે? ગંદુ લાગે. કેવું લાગે? ગંદુ. એટલે આપણે આ ખાનામાં કરવાનું નથી. કેમ? તો આપણે આ લાઈનમાં છે, આપણે આ લાઈનમાં કર્યું નથી. અહીંયા જો તમે ભૂલમાં કરી દો તો આપણે શું કરવાનું? ઇરેઝર કરી દેવાનું. શું કરવાનું? ઇરેઝર કરી દેવાનું. એટલે કે ઉપરથી ખાનામાં સાફ કરી નાખવાનું. ત્યાર પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં પણ શું કરશું? આડી લીટી. શું કરશું? આડી લીટી. ત્યાર પછી આપણે ઊભી લીટી કરશું. પછી પાછું આડી લીટી કરીશું. એટલે શું થઈ ગયું? વળાંક આપણો તૈયાર થઈ ગયો. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુમાં પણ શું કરશું? પહેલા આડી લીટી કરશું કે ઊભી લીટી કરશું? તો આપણે પહેલા શું કરીએ છીએ? આડી લીટી. શું કરીએ છીએ? આડી લીટી. ત્યાર પછી આપણે શું કરીએ છીએ? આડી લીટી કરીએ કે ઊભી લીટી કરીએ છીએ? તો આપણે પછી શું કરીએ છીએ? ઊભી લીટી સરસ મજાની કરીએ છીએ. એ થઈ જાય એટલે એની બાજુમાં પાછી આપણે આડી લીટી કરીએ છીએ. બરાબર ને? ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. આ ખાનું આપણે છોડી દેવાનું. એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરશું? આડી લીટી કરીશું. ત્યાર પછી આપણે ઊભી લીટી કરીશું. થઈ ગઈ ઊભી લીટી. ત્યાર પછી પાછા આપણે શું કરશું? આડી લીટી કરીશું. એટલે શું થઈ ગયું? શું થઈ ગયું? વળાંક આપણો તૈયાર થઈ ગયો. મેં તમને આગળ પણ કીધું હતું કે આ વળાંકની અંદર આપણે પતંગનો ક પણ બને, ખટારાનો ખ પણ બને અને ખલ્લો ખ પણ બને છે. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુનું ખાનું, તો એની બાજુના ખાનામાં આપણે આડી લીટી, પછી ઊભી લીટી, ત્યાર પછી આપણે પાછું આડી લીટી કરવાનું છે. એટલે શું થઈ ગયું? આપણો વળાંક તૈયાર થઈ ગયો. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુમાં પણ આપણે શું કરશું? પહેલા આપણે આડી લીટી કરીશું. બરાબર ને? ત્યાર પછી આપણે ઊભી લીટી કરીશું. કરીશું ને? ત્યાર પછી પાછા આપણે આડી લીટી કરીશું. ચાલો આજે આપણે ગુજરાતીની અંદર આપણે પતંગનો પ અને ખલ્લો ખ બને એ વળાંક આપણે
શીખી ગયા ને હવે એની અંદર આપણે કેટલી લીટીનો ઉપયોગ કર્યો તો 2 લીટીનો. એક આપણે આડી લીટીનો ઉપયોગ કર્યો તો અને બે શું કર્યું હતું? 2 વળાંક ભેગા કર્યા હતા ત્યારે આપણો વળાંક તૈયાર થઈ ગયો. તો આ બાજુ પણ લેસન કરજો આ પેજ ઉપર અને આ બાજુના પેજ પર તમે લેસન કરજો. ચાલો હવે નવા વિડિયો સાથે ફરી મળીશ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.